शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। बोलो श्री घनश्याम महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। सर्व हरिभक्तों जय स्वामीनारायण। લોયાના ત્રીજા વચનામૃતની વાત આપણે ચાલતી હતી. ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય. આહિર પટેલ સામંત એમની કાલ આપણે વાત જોઈ હતી. આજે છે માનકુવાના મોળજી અને કૃષ્ણજી. કચ્છના માનકુવા ગામમાં મોળજી અને કૃષ્ણજી એ બંને બ્રાહ્મણ રહેતા હતા. મહારાજના આશ્રિત હતા અને પોતાનું જીવન એ ખેતી કરીને જીવન નિર્વાહ કરતા હતા. એકવાર ગરડામાં મહારાજ સભા કરીને બિરાજમાન હતા ત્યારે મહારાજના દર્શનાર્થે આ બંને બ્રાહ્મણ આવ્યા હતા, મોળજી અને કૃષ્ણજી. મહારાજ સભામાં વાતો કરતા હતા અને મહારાજે અચાનક કસોટી કરી. જ્યારે અકસ્માત એવી કસોટી સર્જાતી હોય ત્યારે આપણા જીવનમાં કેટલો મહિમા છે, ક્યારે એટલે કેટલો નિશ્ચય છે, કેટલો પક્ષ છે, કેટલી આપણામાં સમર્પણતા છે, એનું જો કોઈ તારણ કઢાતું હોય ને વાલા ભક્તો, એ વિપરીત સંજોગોમાં અને અચાનક થયેલી કસોટીમાં હોય છે. એમાં જ્યારે એ મુમુક્ષુને, તમે ને અમે બંનેને જ્યારે એ સમયમાં આપણો કેટલો મહિમા છે, આપણે કેટલી નિષ્ઠા છે, કેટલો પક્ષ છે, કેટલું દાસત્વ છે, કેટલા મોક્ષના માર્ગે આપણે ચડ્યા છીએ એનું લેવલ ત્યારે પારખવામાં આવતું હોય છે. એમ મહારાજે અચાનક સભામાં ત્યાગી થવાનો પડકાર ફેંકો કે આ સભામાં સભા બેઠી છે એમાં કેટલા સાધુ થશે, કોણ ઘર બાર છોડીને અમારી પાસે આવીને ત્યાગી થઈને ભગવાને પધશે. એવી રીતે સભામાં જેટલા હરિભક્તો બેઠા હતા એ બધાને ત્યાગી થવા માટેનો પડકાર મહારાજે ફેંકો. તે સભામાં નહીં હોય, ઘણા બધા ના નહીં પાડી હોય ત્યાગી થવા, ના તો પાડી જ હોય, ના પાડી, પણ એમાં આ લોકોના નામ, એમાં એ લોકોના નામ ન લખાયા. પરંતુ આ અચાનક થયેલી કસોટીમાંથી ત્યાગી થવા માટેની જે કસોટી હતી એમાં આ સભામાં બેઠેલા બે ભક્તરાજ હતા, મોળજી અને કૃષ્ણજી. એ બંને ઊભા થયા અને કે મહારાજ, તમે રાજી હો, તમારી આજ્ઞા હોય તો અમે ત્યાગી થવા માટે અમે તત્પર છીએ. શું કીધું? મહારાજે અચાનક કીધું અને આ બે ભક્ત સભામાં ઊભા થયા
વિચાર તો કરો, જ્યારે એના મનમાં વિચાર નહીં થયો હોય કે અમારે ઘર છે, જમીન છે, ઢોર છે, એનું શું થશે, માતા પિતા છે, એનું શું થશે, એનો કઈ વિચાર કર્યો? કઈ ના વિચાર કર્યો. જ્યારે ભગવાન અને મોટા સદગુરુની કસોટીમાં કોઈ પણ પ્રકારનો જગતનો વિચાર ન આવે ત્યારે સમજે લેવું વાલા ભક્તો કે મને કંઈક ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ મોળજી અને કૃષ્ણજી ઊભા થયા અને ઊભા થઈને કીધું, મહારાજ અમે ત્યાગી થવા તૈયાર છીએ. મહારાજ કે, સાચું તમે ત્યાગી થવા તૈયાર છો? મૂળજી કૃષ્ણજી કે હા મારે તૈયાર છીએ અમે. મહારાજ કે ઘરે પૂછ્યું બધાને? મૂળજી કૃષ્ણજી કહે શું પૂછવાની જરૂર છે મારે? મહારાજ કે એમ નહીં, તમે તમારા મનને પૂછીને આવો. કોને કીધું મહારાજે? ઘરના સગા સંબંધીનો એ નહીં, પરંતુ કોને? મનને. કારણ કે જે મુમુક્ષુ મોક્ષના માર્ગે ચડે ને વાલા ભક્તો, એને તો સૌ પ્રથમ મનને લોક કરવું પડતું હોય છે, બુદ્ધિને લોક કરવું પડતું હોય છે, અને આંખ ઉપર એક ખાલી મહિમાના કવચ હોય છે, અને ત્યારે મુમુક્ષુતાનો પ્રારંભ થાય છે. મહારાજે કીધું તમે તમારા મનને પૂછીને આવો. અને આ મન છે ને વાલા ભક્તો બહુ ખરાબ છે, બહુ એટલે બહુ ખરાબ છે. વચનામૃત મહારાજ કહે ને, જીતમ જગત કે એને મનોહી, એને જેને મન જીતું એને બધું જીતું. કારણ કે કેવા વિચાર આવે છે એ બધું મનમાં જ હોય છે, અને જેવા વિચાર હોય ને મનમાં એવી જ આપણી પ્રવૃત્તિ થતી હોય છે. અને એ કાર્ય પરથી જ એક કારણનું ખબર પડે કે આ વ્યક્તિ કેટલો છે. હા, અમુકને તો મનમાં અલગ હોય અને બહાર અલગ હોય, એની વાત આખી અલગ છે કે આપણે એને તો પારખી જ ના શકીએ જીવનમાં. પરંતુ બહુધા કરીને જેવા મનમાં વિચાર સ્ફુરતા હોય ને એ પ્રમાણે એમની ક્રિયા હોય, અને જેવું મનમાં હોય એ પ્રકારનું એનું જીવન હોય, અને એ પ્રકારે એ જીવન વ્યતીત કરતો હોય પોતાનું. કારણ કે મનમાં જેવા વિચાર હોય ને એ પ્રકારનું જીવન એનું બનતું હોય છે. કારણ કે મનમાં ઘણા બધા પ્રકારના સંકલ્પ ને વિકલ્પ થતા હોય છે. મહારાજ પ્રથમના 12માં કહે છે, મનનો સ્વભાવ શું? સંકલ્પ વિકલ્પ કરવાનો. એ જેવા વિચાર કરે ને એવી એને આ સૃષ્ટિ દેખાય. જો પોઝિટિવ થિંકિંગ કરે તો એને દેશકાળમાં બધું સારું દેખાતું હોય, અને જો પહેલેથી જ એનું નેગેટિવ હોય તો ગમે એટલું સારું કર્યું હોય વાલા ભક્તો, છતાં પણ એને ખરાબ દેખાય 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 ને દેખાય. એટલે સૌ પ્રથમ તો આપણે મનના વિચાર કેવા છે ને એના ઉપર આપણે ખૂબ અભ્યાસ કરો કે મારા મનમાં વિચાર કેવા આવે છે. 24 કલાકમાં મારા મનના વિચારો કેવા કેવા આવ્યા? મને મહારાજના વિચાર કેટલા આવ્યા? મોટા સદગુરુના વિચાર કેટલા આવ્યા? સંતો અને ભક્તોના વિચાર કેટલા આવ્યા? અને વિચારો ને એ પ્રમાણે એની દ્રષ્ટિ થતી હોય, એ પ્રમાણે એની દ્રષ્ટિ થતી હોય. आपको एक बहुत अच्छा दृष्टांत दूं मन के बारे में. एक बार एक संत अपने शिष्य के साथ नदी में स्नान कर रहे थे. कौन? एक संत अपने शिष्य के साथ नदी में स्नान करते थे. तभी वहां पर एक राहगीर गुजरा
और महात्मा को नदी में नहाते देखा। एक राहगीर होगा, नदी में एक संत और उनके शिष्य के साथ स्नान कर रहे थे। ये राहगीर ने सब कुछ देखा कि यहाँ पर ये महात्मा लोग स्नान कर रहे हैं। मुझे कुछ पूछना है, इसलिए वो वह संत के पास रुका। वो राहगीर ने संतों से पूछा कि हे महात्मन, आप मुझे एक बात बताइए कि आप यह स्नान कर रहे हैं इस गांव की नदी में, तो ये जो गांव है, इस गांव में रहने वाली जगह कैसी है? इस गांव की कुछ विशेष जानकारी मुझे चाहिए, और यहाँ के लोग कैसे हैं? क्या कहा? यहाँ के लोग कैसे हैं? और एक गांव मुझे थोड़ा नया दिखा देता है, तो मुझे इस गांव में रहने वाले लोग कैसे हैं वो मुझे जानना है। तब महात्मा ने कहा कि मैं तुमको तुम्हारा प्रश्न का उत्तर दूंगा, किंतु पहले मुझे मेरे प्रश्न का उत्तर तुम दो। क्या कहा? मैं तुम्हारे प्रश्न का उत्तर दूंगा, किंतु तुम पहले मेरे प्रश्न का उत्तर दो कि तुम जहां से आए हो वहां के लोग कैसे हैं। क्या कहा? तुम जहां से आए हो वहां के लोग कैसे हैं? तो इस पर आदमी ने कहा, जो राहगीर आदमी था, उसने कहा कि उनके बारे में क्या कहूं महाराज, उनके बारे में मैं क्या कहूं। एक से एक कपटी दुष्ट लोग रहते वहां पे। मैं जहां से आया हूं वहां सब लोग कपटी रहते हैं, वहां सब लोग दुष्ट रहते हैं। इसलिए वह गांव छोड़ के यहां बसेरा करने के लिए आया हूं। क्या कहा? मैं यहां रहने आया हूं। जहां से मैं आया हूं वहां सब लोग कपटी रहते हैं, दुष्ट लगते हैं, दुराचारी रहते हैं। इसलिए मैं सब कुछ छोड़कर यहाँ रहने के लिए आया हूँ, क्योंकि मुझे एक गांव नया दिखा देता है, यहाँ के लोग अच्छे दिखाई देते हैं, ऐसा मुझे लग रहा है। तो भी मैं आपसे पूछना चाहता हूँ कि यहाँ की कुछ मुझे विशेष जानकारी चाहिए कि यहाँ के लोग कैसे हैं, क्योंकि मैं वहाँ से आया हूँ तो मैं त्रस्त हो गया हूँ। किससे? कपटी लोगों से, दुष्ट लोगों से, दुराचारी लोगों से मैं त्रस्त हो गया हूँ। तब महात्मा ने जवाब दिया कि बंधु, तुम्हें भी इस गांव में कपटी और दुष्ट ही मिलेंगे। क्या कहा? तुमको भी इस गांव में दुष्ट और कपटी ही मिलेंगे। तब वो आदमी ने कहा, ऐसा है, इस गांव में भी दुष्ट लोग रहते हैं, कपटी लोग रहते हैं, दुराचारी रहते हैं, तो मुझे इस गांव में क्या रहने से फायदा? क्या कहा? मुझे इस गांव में रहने से क्या फायदा? क्योंकि मैं जहां से आई वहां भी कपटी थे, यहां भी कपटी, तो मैं क्यों रहूं यहाँ पे? मुझे नहीं रहना। हे महात्मन, मुझे आपके गांव में नहीं रहना है, मैं यहां से जाता हूं। तो महात्मा ने कहा, ठीक है, तुम्हारी जैसी मर्जी। तब वो राहगीर आदमी था, वो इस गांव से छोड़कर आगे चल गया। थोड़ी देर बाद दूसरा एक राहगीर आदमी उस गांव से पसार था रहा था। तब महात्मा को प्रणाम करके और दूसरे जो आदमी थे उन्होंने पूछा कि हे महात्मन, इस गांव में मैं नया हूं और मैं परदेश से आया हूं, और इस गांव में मैं रहने की इच्छा रखता हूं, लेकिन मुझे इस गांव की कुछ जानकारी नहीं है। क्या कहा? मुझे इस गांव की कुछ जानकारी नहीं है, मैं परदेश से आया हूं और इस गांव में मैं नया हूं महात्मा जी, तो मुझे आप बता सकते हैं कि यहाँ के लोग कैसे हैं और यहाँ की जगह कैसी है?
ये मुझे जानना है। तब महात्मा ने फिर क्या कहा, जो प्रश्न पहले वाले आदमी को कहा था वही प्रश्न फिर से किया कि मैं तुम्हारे प्रश्न का उत्तर दूंगा, तुम मेरे प्रश्न का उत्तर प्रथम दो। तब दूसरे जो आदमी थे उन्होंने कहा, क्या है महात्मा जी, बोलिए, क्या है आपका प्रश्न? महात्मा ने कहा कि तुम जिस गांव से आ रहे हो, तुम जिस प्रदेश से आ रहे हो, वहां के लोग कैसे हैं वो मुझे बताओ, बाद में मैं कहूंगा। तब ये आदमी ने कहा कि महात्मा जी, मुझे तो वो गांव छोड़ने की इच्छा तो नहीं थी। मैं जो वो प्रदेश से आया हूं, वो प्रदेश छोड़ने की मेरी तो इच्छा तो थी ही नहीं। और वहां के लोग नेक दिल के होते हैं, सभ्यता वाले होते हैं, नम्रता वाले हैं और बहुत अच्छे इंसान रहते हैं हमारे प्रदेश में। तो किंतु मुझे थोड़ा व्यापार करना था, तो व्यापार के सिलसिले में मैं इस गांव में आया हूं। किंतु मैं जहां से आया हूं वहां के लोग तो सब अच्छे हैं, नेक दिल वाले हैं। किंतु इस गांव में मुझे व्यापार के सिलसिले में आया हूं और यहाँ की मुझे थोड़ी हवा अच्छी लगी, इसलिए मैं यहाँ आया हूं और मुझे मैं यहाँ रहना चाहता हूँ। इस पर महात्मा ने कहा कि बंधु, तुम यहाँ से सुख से रह सकते हो, क्योंकि तुमको भी यहाँ पर नेक दिल वाले और अच्छे इंसान मिलेंगे। तुमको भी यहाँ पे अच्छे इंसान मिलेंगे और नेक दिल वाले मिलेंगे। और राहगीर भी, दूसरा जो राहगीर आया था, और महात्मा का ऐसा आंसर सुन के उनको बहुत अच्छा लगा और आंसर सुन के वो भी आगे बढ़ गया। एक को क्या लगा, कपटी और दुष्ट, और एक को अच्छा और नेक दिल वाले इंसान लगे। तब जो गुरु ने ये जवाब दिया कि क्योंकि गुरु था वो महात्मा, वो अपने शिष्यों के साथ स्नान करने गए थे। तब उन्होंने जब शिष्य सब कुछ, क्योंकि शिष्य थे साथ में, तो शिष्य साथ में थे, शिष्य ने एक घटना पूरी देखी। क्योंकि गुरु ने एक को कहा यहाँ भी तुमको कपटी और दुष्ट मिलेंगे, क्योंकि उनको भी कपटी और दुष्ट सब दिखाई देते थे। दूसरों को कहा यहाँ भी अच्छे इंसान मिलेंगे। तो शिष्यों ने गुरु को पूछा कि हे गुरुवर, आपने ऐसा क्यों कहा कि यहाँ पे कपटी और दुष्ट मिलेंगे, एक को ऐसा कहा अच्छे मिलेंगे? तब गुरु ने कहा, वो व्यक्ति अपने गांव से सुखी नहीं था और अपने गांव में कपटी और दुराचारी मिले तो यहाँ पर भी उनको कपटी और दुराचारी ही मिलेंगे। क्या कहा? એને પણ અહીંયા કપટી અને દુરાચારી જ મળશે, એને ક્યારે સારી દ્રષ્ટિ અને સારા વિચાર ક્યારેય નહીં આવે, ક્યારે નહીં આવે. પરંતુ પેલા વ્યક્તિને, જે બીજો વ્યક્તિ રાહગીર વ્યક્તિ હતો, એને એ જે પ્રદેશમાંથી આવ્યો હતો એને સારા માણસો જોયા અને સારી દ્રષ્ટિ હતી અને સારા વિચાર કરતો, તો આયા પણ એ આ ગામમાં રહેશે ને તો એને સારું જ દેખાશે, ક્યારેય ખરાબ નહીં દેખાય. એમ વાલા ભક્તો, જેને પણ સારા વિચાર હોય અને સારી દ્રષ્ટિ હોય ને અને સારા એવા મનના સંકલ્પ થતા હોય ને તો એને બધું સારું જ થતું હોય, એને સારું જ દેખાતું હોય. જેને જેટલા સારા વિચાર હોય મનમાં એટલો એ વ્યક્તિ અપ થતો હોય છે, એટલો એ વૃદ્ધિને પામતો હોય છે, એટલા માટે મહારાજે પૂછ્યું મૂળજી અને કૃષ્ણજીને કે તમે તમારા મનને પૂછીને આવો, કારણ કે તમને પેલા મનમાં સંસારમાં તમને સારું લાગતું હોય ને પછી ત્યાગાશ્રમમાં આવો પછી એમ લાગે આને કરતા સંસાર સારો હતો
હું ત્યાગી ખાલી ખોટો થઈ ગયો, એની કરતાં ત્યાગી ન થાવ સારું છે. એટલા માટે મહારાજ કે તમે તમારા મનને પૂછો, મનને પૂછો. કેમ કે મન અત્યારે ત્યાગી થવાનું કે તો ત્યાગી થઈ જાય, કાલે કે ગ્રહસ્થ તો ગ્રસ્ત થઈ જાય. આ મોક્ષના માર્ગની થોડી દુકાન છે કે 1 રૂપિયો આપણને ચોકલેટ મળી જાય. 1 રૂપિયો આપણને ચોકલેટ મળી જાય એવો મોક્ષનો માર્ગ છે? મોક્ષનો માર્ગ 1 રૂપિયો આપો અને ચોકલેટ મળી જાય એવો મોક્ષનો માર્ગ નથી. મોક્ષનો માર્ગ તો સમર્પણતા હોય, ખપ હોય, નિશ્ચય હોય, મહિમા હોય, સહનતા હોય, ધીરજતા હોય તો મોક્ષના માર્ગે ચાલી શકે વાલા ભક્તો. નકર મોક્ષનો માર્ગ 1 રૂપિયો આપો અને ચોકલેટ મળી જાય એમ હોતું નથી કે હું લાખોની સેવા કરી દઉં અને મારું કલ્યાણ થઈ જાય, આખું કાર્યભાર કરું, મને મોક્ષ મળી જાય, ધોતિયા ધોઈ નાખું, મને મોક્ષ મળી જાય, આખી સેવા કરી નાખું, મોક્ષ મળી જાય. મોક્ષનો માર્ગ એક નથી મળતો, કલ્યાણ એમ નથી થતું. ગુણાતીતાનંદ સિંહ કલ્યાણ હેમાં થાય? સાધુને 2 હાથ જોડવાથી. મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ને ત્યારે કલ્યાણ થાય. આપણે આ જે મૂળજી કૃષ્ણજી દ્રષ્ટાંત છે, મુક્તાન સ્વામી, દાદા ખાચર, માચા ભક્ત, રાજભાઈ, લાધીભાઈ, માતાજી, પરદભાઈ, આ બધાના આખ્યાન આપણે સાંભળીએ છીએ. એમના જીવનમાં તમને દેખાણું કે કલ્યાણ સહેલું હોય? એ કેટલી બધી કસોટીમાંથી પાર થયા ત્યારે મહારાજે સભામાં બોલી શક્યા હોય તો જ ને. એમ મૂળજી અને કૃષ્ણજીને મહારાજે કીધું તમે તમારા મનને પૂછીને આવો. તો મૂળજી અને કૃષ્ણજી બંને પોતાના મનને પૂછ્યું અને પૂછીને મહારાજને કીધું, મહારાજ અમે અમારા મનને પૂછી લીધું છે, અમે ત્યાગી થવા તત્પર છીએ. મહારાજ કે જાઓ, તમને ગૃહસ્થાશ્રમ બંધન નહીં કરે. મહારાજે તો કસોટી કરી હતી ત્યાગાશ્રમમાં, પણ ત્યાગાશ્રમમાં તો મહારાજ જ્યારે કસોટી કરી ત્યારે ત્યાગી નહોતા થયા. તે મહારાજે કે તમે મનને પૂછીને આવો. ત્યારે 2 ભક્તે મનને પૂછ્યું અને મહારાજની કસોટીમાંથી પાસ થયા. અને મહારાજે કીધું હમણાં ત્યાગી નથી થવાનું, અત્યારે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને સેવા કરો. તમને ગૃહસ્થાશ્રમ છે બંધન નહીં કરે, બંધન નહીં કરે. કારણ કે મોટા મોટું બંધન તો ગૃહસ્થાશ્રમનું જ છે ને, બંધન જ છે ને. એ બંધન તમને નહીં કરે. પરંતુ મૂળજી અને કૃષ્ણજીને સંસારમાં ન થયું, એમને સંસારમાં ન ફાવ્યું એટલે ગરડામાં જ એ રહેવા લાગ્યા. ઘરેથી પત્ર આવ્યો મહારાજ ઉપર કે અમારા મૂળજી અને કૃષ્ણજીને ઘેર મોકલી આપો, કેમ કે જમીન હોય, ઘર હોય, ઢોર હોય, એના વિના ચલાવે કોણ? એટલે મહારાજે મૂળજી અને કૃષ્ણજીને બોલાવ્યા અને કીધું તમે તમારા ઘરે પરત જાઓ. પછી મહારાજે એમને આજ્ઞા કરી ઘરે જવાની. અને જ્યારે મૂળજી અને કૃષ્ણજી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં એના સગા સંબંધીઓ ખૂબ સમજાવ્યા કે તમારે ભગવાન ભજનની શી જરૂર છે? આ જમીન છે, ઘર છે, ઢોર છે, તમારે એના કોણ એને ચલાવશે? તમારે થોડી સંસારની જવાબદારી તો રાખવી પડે ને. તમે મોટા છો, નાના નથી. તમે ઘર લઈને બેઠા છો તો તમારે સંભાળવું પડે. અને આવા શબ્દ જ સગા સંબંધીને આપણને ભગવાન ભજવા ના દે. ઘણા બધા કહે ને કે મંદિરમાં ભગવાન છે, મંદિરમાં જવાની શી જરૂર છે તમારે? ઘેરે ભગવાન છે જ ને. હું કે ઘરે તો ભગવાન છે ને મંદિરમાં જવાની તમારી શી જરૂર છે? ઘરે ભગવાન ભજો ને.
પરંતુ હું તમને એનો એક જવાબ આપું. કોઈ એમ તમને કે મંદિરમાં જ ભગવાન મળે છે, ઘરમાં ભગવાન નથી મળતા? હા, ઘરમાં ભગવાન મળે જ છે, પણ એ એટલી વાત છે, મંદિરમાં પણ ભગવાન વિશેષ મળે છે. કેવી રીતે? હવાનો વાયરો તો બધી જગ્યાએ તો છે જ. તમે બહાર આવો તોય હવા આવવાની છે, અંદર આવો તો પણ હવા આવવાની છે, બધી જગ્યાએ હવા તો છે જ ને, પવન તો છે ને. પરંતુ પંખા નીચે ઉભા રહ્યો, એસી નીચે ઉભા રહ્યો તો વિશેષ સુખ આવે ને? આવે કે નહીં ભગત? ગમે એટલી ગરમી થઈ હોય તો હવા તો બારે છે, અંદર છે, બધું છે, પરંતુ પંખા જ્યાં પંખો હોય એના નીચે ઉભા રહ્યો કે જ્યાં એસી હોય એના નીચે ઉભા રહ્યો તો ધમધમતા તાપની વચ્ચેથી આવેલો વ્યક્તિ હોય એ પંખાની એસી નીચે ઉભો રહે તો એને કેટલું ઠંડુ લાગે ને. વાલા ભક્તો, મંદિર એમાં છે કે મંદિરમાં જ્યારે આવો ને ત્યારે તમારા અંતરમાં ઠંડક વળતી હોય છે. હું એ નિષેધ નથી કરતો કે ઘરમાં મંદિર નથી, ઘરમાં ભગવાન નથી. ઘરમાં પણ ભગવાન છે, પરંતુ જ્યાં આવા સાધુ રહેતા હોય, આવા સદગુરુ રહેતા હોય અને મંદિરમાં મહારાજ રહેતા હોય, ત્યાં વિશેષ સુખ આપણને મળતું હોય છે. એટલે રસ્તામાં સંબંધીઓએ ખૂબ મૂળજી અને કૃષ્ણજીને સમજાવ્યા, છતાં પણ એ સમજ્યા નહીં, કારણ કે એમને મહારાજનો રસ ચાખી લીધો હતો. પછી એમને સંસારની વાસના થાય અને પાછું મહારાજ એમને વચન આપી દીધું હતું કે તમને ગૃહસ્થાશ્રમ બંધન નહીં કરે, અને મહારાજનું વચન મિથ્યા જાય ક્યારે ના જાય. સગા સંબંધીએ ખૂબ સમજાયા છતાં પણ મૂળજી કૃષ્ણજી ન સમજ્યા અને અંતે પોતાની ઇન્દ્રિયો કાપીને રહ્યા સંસારમાં. અને મહારાજને આ વાતની જાણ થઈ કે મૂળજી અને કૃષ્ણજી સંસારમાં રહીને ઇન્દ્રિયોને કાપી નાખી, એટલે મહારાજે એમને વિમુખ કર્યા. મૂળજી અને કૃષ્ણજીને વિમુખ કર્યા. એટલું ને, વિમુખ કરીને ખૂબ અપમાન કરવામાં આવ્યું એમનું, ખૂબ અપમાન કરવામાં આવ્યું. મહારાજ કે મેં તમને એવું નથી કીધું કે ઇન્દ્રિયો કાપીને તમે અમને ભજો. એમને વિમુખ કર્યા, અનેક કષ્ટો આપ્યા, અનેક અપમાનો સહન કરવા પડ્યા, છતાં પણ એના હૃદયમાંથી મહારાજના મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચયનો ક્યારે એની ઓછપ ન થઈ. એમના જીવનમાં ક્યારે મહિમા સહિતનો નિશ્ચય લેશ માત્ર એમના જીવનમાં ન ડગ્યો. અને ફરીવાર મહારાજના દર્શન કરવા આવ્યા અને મહારાજના દર્શન કરીને એ ખૂબ રાજી થયા અને મહારાજ પણ ખૂબ રાજી થયા. કેમ? વિમુખ કર્યા, અપમાન કર્યા, છતાં પણ એને મહારાજના નિશ્ચયમાંથી ડગ્યા નહીં. એટલે મહારાજ ખૂબ રાજી થયા અને રાજી થઈને પછી મૂળજીનું નામ ઘનશ્યામાનંદ સ્વામી પાડ્યું અને જુનાગઢ મોકલ્યા, અને કૃષ્ણજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી પાડ્યું. એમને અમદાવાદ મંદિરના મહંત કર્યા. આ હતા મૂળજી અને કૃષ્ણજી. કૃષ્ણજીનું નામ સર્વજ્ઞાનંદ સ્વામી પાડ્યું અને અમદાવાદ મંદિરના મહંત કર્યા. ત્યારે મહારાજને લેવું પડ્યું નામ મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચયમાં મૂળજી અને કૃષ્ણજીનું. તથા વાળકા દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત, એની પણ મહારાજ આપણે આ વાત ગુરુજી ખૂબ સરસ કથામાં કીધી છે કે જુનાગઢ જિલ્લાના ભેસણ તાલુકામાં ગુંદાળી ગામ આવેલું છે. એક ગામમાં બે કાઠી, અર્થાત એ બે હરિભગતનું નામ શું હતું? મેરામણ અને મામૈયા. મામૈયા અને મેરામણ. આમનું પણ એવું જીવન હતું કે જ્યારે એમના ગામમાં સંતો આવ્યા પણ દરબારના ઉપદ્રવને કારણે સંતોને બહાર કાઢી મૂક્યા. પછી તો યુદ્ધ થયું અને યુદ્ધમાં બે મરાયા અને મહારાજને ખૂબ આનંદ થયો કે અમારા ભક્ત બે મામૈયા અને મેરામણ અમારા પક્ષે કરીને એમનું મૃત્યુ થયું છે, તો મહારાજ એમને અક્ષરધામ આપ્યું.
આ મેં તમને શોર્ટકટમાં એટલા માટે કીધું કે બધા પ્રસંગ ગુરુજીએ કથા અંતર્ગત આવરી લીધા છે. તથા વાળક દેશના ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. મહારાજે અહીંયા સુધી બધાને એક એકના આખ્યાન કીધા. ડડુસરવાળા રજપૂત ગલુજી, ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈ, પરદભાઈ, રાજબાઈ, જીવબાઈ, લાડુબાઈ, મોટા રામબાઈ, દાદા ખોચર, માચો ભક્ત, મોળજી બ્રહ્મચારી, ભુજવાળા લાધીબાઈ, માતાજી, મુક્તાનંદ સ્વામી, વાળક દેશનો આહિર પટેલ સામત, ગામ માનકુવાના મૂળજી અને કૃષ્ણજી તથા વાળક દેશના ગુંદાળી ગામના 2 કાઠી હરિભક્ત અર્થાત મામૈયો અને મેરામણ, આ બધાના આખ્યાન મહારાજે કીધા. ભગવાન પોતાના ભક્તનો મહિમા કે એ તો વિચાર કરો કે ભગવાન કેટલા મોટા. મહારાજ કે અમે તો અમારા ભક્તના પણ અમે ભક્ત છીએ. મહારાજને પોતાના ભક્તના આખ્યાન કહેવાની કેટલી ઈચ્છા વર્તે છે. મહારાજને કેવો આનંદ વર્તે છે એમના હૃદયમાં કે મારા ભક્તો આવા છે, આવા છે. મહારાજનો દૃષ્ટિકોણ તમે જુઓ વાલા ભક્તો કેવો છે. અને આપણે તો 2 હરિભગતને ખાલી કહીએ કે ભગત આ બહુ સારા છે, બહુ સારા છે, તો ત્રીજા હરિભગતને તો પેટમાં તો દુખાવો લાગે કે સ્વામી એમની પ્રશંસા ખૂબ કરે છે, મારી તો કરતા નથી. હું આટલી બધી રસોડામાં સેવા કરું છું, હું કાર્ય કરતા છું, આટલી બધી ગમે ત્યારે સંતો બોલાતા હું આવી જાઉં છું, છતાં પણ મારી પ્રશંસા સ્વામી કરતા નથી. અને પેલા ભક્તો તો કોઈ દિવસ આવતા નથી, ક્યારેક જ દર્શન દે છે, તો સ્વામી એમની પ્રશંસા કરે છે. સ્વામીને કઈ ખબર નહીં પડતી, સ્વામીને કઈ ખબર પડતી નથી. જાણી એને જ આખી જગતની ખબર પડતી હોય અને આખા બ્રહ્માંડનું સંચાલન એ જ કરતો હોય. ઘરમાં સંચાલન તો હાલતું ના હોય. જેનું ઘરમાં સંચાલન ન હાલતું હોય એ બીજે બહાર ચલાવવા જાય. આ સીધો ન્યાય છે. જેને ઘરમાં ન ચાલતું હોય ને એ જ વ્યક્તિ બહાર ચલાવવા જાય. બધી જગ્યાએ એવું છે, આપણે બધાને એવું છે. જેનું ક્યાંય ના ચાલે એ બીજે ચલાવે. કેમ? સામે પોચો વ્યક્તિ હોય, ઢીલો વ્યક્તિ હોય, પણ એ ઢીલો નથી હોતો, એ પોચો નથી હોતો, એટલા એનામાં સંસ્કારનું સિંચન થયેલું છે ને, એટલા માટે તમારી વાતને ખમી શકે છે. કોઈ વ્યક્તિ સહન કરે છે ને ધીરજ રાખે છે એનો અર્થ એવું નથી એ કાયર છે, પરંતુ એની શક્તિ છે. શું છે? શક્તિ છે. એની પાસે મહારાજનું બળ છે કે એ સહન કરી શકે છે. એની પાસે મહારાજનું બળ છે એ ધીરજ રાખી શકે છે. એની પાસે મહારાજનું બળ છે એ બધી જ પરિસ્થિતિને સમજી શકે છે. સમજી શકે છે. સમજી શકે છે. અને એ વસ્તુ ત્યારે જ આ વાલા ભક્તો જ્યારે મહાત્મ જ્ઞાન સહિતના પાયા ઊંડા હૃદયમાં સ્થાપેલા હોય ત્યાં સુધી ના થાય. આ મહારાજે બધી જ કસોટીમાંથી ઉતરેલા ભક્તોના આખ્યાન મહારાજે કીધા કે જેના જીવનમાં મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હતો. ઇત્યાદિક જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે ને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી એમ કહ્યું છે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મા જ્ઞાન સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પડે નહીં ને જેમ કહે તેમ કરે. શું કે મહારાજ? જેમ કહે તેમ કરે. એટલે આપણે સૌ કોઈ વિચારી લેવું કે જ્યારે આપણને મોટા સદગુરુ આજ્ઞા કરતા હોય અને સંતો અને ભક્તો કંઈક આજ્ઞા કરતા હોય ત્યારે આપણે કેટલું કરી શકીએ છીએ, કેટલી છટકબારી કરીએ છીએ, કેટલું ખોટું બોલીને આપણે પસાર થઈ જઈએ છીએ. એ બધું જ આપણા વચનામૃત વાંચીને વાલા ભક્તો અને અંતરમાં તપાસ કરવું કે કેટલું મારા હૃદયમાં છે. આમ જોવા જઈએ ને વાલા ભક્તો, વચનામૃતના એક એક અક્ષર જોઈએ ને
તો હજી તો આપણે મોક્ષના માર્ગમાં ગાડી ઊભી રાખી છે. મોક્ષના માર્ગના ગાડી તો ઊભી જ રાખી છે, આગળ તો ચાલી જ નથી. આ બધાના આખ્યાન જોઈએ ને, અને આખ્યાન જોતા અને આપણા હૃદયમાં તપાસ કરીએ ને, તો હજી તો મોક્ષના માર્ગમાં ચડ્યા તો છીએ, સ્ટેશને તો છીએ, પણ સ્ટેશનથી જે આગળ ગયા નથી. એનું જો કોઈ કારણ હોય તો આપણા હૃદયમાં તપાસ નથી કરતા. જેટલો જે વ્યક્તિ હૃદયમાં તપાસ કરતો જાય, જેટલો તપાસ કરતો જાય કે હું કેટલે પહોંચ્યો, આ વર્ષે હું સત્સંગમાં આવ્યો કે 2010થી આવ્યો, 2005થી આવ્યો, 2010થી 11થી 12થી આવ્યો, કે સત્સંગમાં જ્યારથી આવ્યો છું એ ત્યારથી મારા હૃદયમાં, મારા અંતરાત્મામાં ભગવાનનો, મોટા સત્પુરુષનો, સંતો અને ભક્તોનો મહિમા કેટલો વૃદ્ધિ પામે છે, કેટલો પામે. અને જો ચેક કરતો જાય ને, તો અવશ્ય એને ભગવાન સહાયતા કરે છે. એમ વાલા ભક્તો, આપણે છે ને કોઈને કહી રાખવું કે મારા જીવનમાં કંઈ તમને કંઈ દેખાય ને તો જણાવજો. મારામાં કંઈ ખોટ હોય તો જણાવજો. કારણ કે આપણે તો એવા તો છીએ નહીં કે સ્વભાવ બધા સારા હોય. કે સ્વભાવ છે એ જ ભગવાન નહીં ભજવા દેતા. બધામાં કંઈક ને કંઈક સ્વભાવ તો રહેવાના જ છે. પણ સ્વભાવ તો રહેતા જ હોય છે. આમ પ્રયત્ન કરીએ તો ટળી જતા હોય છે. એ તો આજને આજ આંબો ના ઉગે. એ તો 15-20 વર્ષ થાય ને ત્યારે આંબામાં કેરી આવે. એમ આપણે પ્રયત્ન કરતા રહેશું ને સદગુરુના સથવારે, સંતો અને ભક્તોના સથવારે, તો અવશ્ય ભગવાનને રાજી થવું પડશે. એટલા માટે નિજ આત્માનું સંશોધન કરવું, નિજ આત્મામાં પડેલા જે સ્વભાવ, આ દેહમાં પડેલા જે સ્વભાવ, એને ઓળખવાનો પ્રયત્ન કરો. કે મારું મન ભગવાનની મૂર્તિ સિવાય અને આ સદગુરુના ચરણ સિવાય અને આ સંતોના ભક્તોના મહિમા સિવાય ક્યાંય ચલાયમન નથી ને. ચલાયતો નથી. કે મહારાજમાં જેટલું હેત છે, આ સદગુરુમાં જેટલું હેત છે, અને સંતો અને ભક્તોમાં હેત છે, એના કરતા મને જગતમાં અન્ય જગ્યાએ તો નથી ને. અને જ્યારે આવા વિચાર આવતા થઈ જાય ને વાલા ભક્તો, ત્યારે સમજવું કે મોક્ષના માર્ગની ગાડી ધીરે ચાલુ થઈ. નહીતર તો આ બધાના દ્રષ્ટાંત આપણને ખબર હોય, ચરિત્ર બધી ખબર હોય, શાસ્ત્ર બધી ખબર હોય, ભાગવત, મહાપુરાણ, વચનામૃત, બધા શાસ્ત્રનું જ્ઞાન તો બધું જ હોય. પણ ગાડી ક્યાં હોય? ત્યાં ને ત્યાં જ હોય. ખબર હોય ખબર હોય પણ અંતરમાં ન હોય. તે ખબર હોય એ જ્ઞાનની શી જરૂર? ધારો કે જાણે આપણને વચનામૃતની ખ્યાલ છે, ભક્ત ચિંતામણીની ખ્યાલ છે, સત્સંગજીની ખ્યાલ છે કે આ જગ્યાએ આ પેજ ઉપર આ શ્લોક લખેલો છે, આ પેજ ઉપર આ વચનામૃતનું વાક્ય લખેલું છે, આ પેજ ઉપર મહારાજે આ વ્યક્તિનું દ્રષ્ટાંત આપ્યું છે. બધો જ ખ્યાલ હોય. એનો અર્થ એવો નથી ખ્યાલ નથી રાખવાનો. ખ્યાલ રાખવાનો છે, પણ ખ્યાલ રાખતા પોતાના અંતરની સાથે સરખામણી કરવાની છે કે મારામાં મુક્તાનંદ સ્વામી જેટલા ગુણો છે કે નહીં, મારામાં દાદા ખાચર જેટલા ગુણો છે કે નહીં. દાદા ખાચર કેવી રીતે પસાર થયા, મુક્તાનંદ સ્વામી કેવી રીતે પસાર થયા, મહારાજનો રાજીપો કઈ રીતે એમને પ્રાપ્ત કર્યો, તો હું પણ મહારાજનો અને સદગુરુનો, સંતોનો, ભક્તોનો રાજીપો કઈ રીતે પ્રાપ્ત કરી શકું, એ જો અંતરની ખોજ કરે ને વાલા ભક્તો, તો અંતરમાંથી મહારાજનો નાદ આવે અને જ્યારે અંતરમાં મહારાજનો નાદ આવે ને સદગુરુનો નાદ આવે અને સંતો અને ભક્તોનો નાદ આવે ને, ત્યારે સમજી લેવું કે મહારાજની કૃપા થઈ. નહીતર તો આપણે 24 કલાક માયાની શેષ શૈયા પર જ છીએ.
એટલા માટે મહારાજ કહે છે કે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મા જ્ઞાન સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, જેમ કહે તેમ કરે, અને તે ઉપર પોતાની વાત કરી છે. મહારાજ સ્વયં પોતાની વાત કરે છે એ આપણે કાલે લેશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજ.